કોંગ્રેસ આ વખતની ચૂંટણી તાકાતથી લડવા ઈચ્છે છે. કોંગ્રેસની અંદર મૂળ વિસાવદર અને ભેસાણમાં લડવા માટે કાર્યકર્તાઓ ખરા, ફોજ ખરી કે ચૂંટણી પ્રચારની અંદર ઉતરી શકે, મેદાને લડી શકે? પ્રદેશના નેતાઓ શક્તિસિંહ ગોહિલથી લઈને ઇન્દ્રનીલ રાજ્યગુરુના સહિતના નેતાઓ અત્યારે અહીંયા ધામા નાખી દીધા છે. 2022માં એ કોંગ્રેસે ત્યાં ધ્યાન ન આપ્યું અથવા ત્યાં નેતૃત્વ ના કર્યું, મોનિટરિંગ ના કર્યું. કોંગ્રેસના જે નેતાઓ હતા એ માત્ર એક આ બેઠક ઉપર ધ્યાન આપી શકે એટલે એની પાસે મેનેજમેન્ટ નથી. કોંગ્રેસના કાર્યકરો હતા એને એવું હતું કે આપણા ઉમેદવાર તો હારે એમ જ છે, તો આપણે હવે ભાજપને નથી આવવા દેવી, હર્ષદભાઈને આપણે હરાવવા છે. કોંગ્રેસના કાર્યકરોએ આમ આદમી પાર્ટીના ભૂપતભાઈને સીધો સપોર્ટ અને ટેકો આપી દીધો હતો. બિલકુલ રણેશભાઈ, આ વાત અત્યાર સુધી આપણે જે કરતા હતા એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકેની વાત કરતા હતા. હવે વિસાવદર ભેસાણ વિસ્તાર માટે કોંગ્રેસે પણ પોતાની તૈયારી દર્શાવી છે. આમ તો આમ આદમી પાર્ટી સાથે તેમના ગઠબંધનની વાત હતી, પરંતુ શક્તિસિંહ ગોહિલે ગઠબંધન અંગે આખી વાત નકારી અને તેમણે કહ્યું કે અમે પણ અમારા ઉમેદવાર ઊભા રાખીશું. અત્યારે કડી અને વિસાવદર બંને જગ્યાએ એમને સેન્સ પ્રક્રિયા માટે અને પ્રભારીની તમામની નિયુક્તિ કરી દીધી છે. કોંગ્રેસની અંદર અત્યારે આંતરિક કલહની વચ્ચે ચૂંટણી લડવા માટે ઉમેદવારો, દાવેદારો વિસાવદરની અંદર કેટલા? અત્યારે વિસાવદર વિધાનસભાની અંદર મજબૂત ચહેરા હોય તો એ 4 ચહેરાઓ છે કે જેને 2022માં પણ એ 4 મજબૂત ચહેરા હતા. આ પેટા ચૂંટણીમાં 2025માં પણ એ 4 ચહેરાઓ છે. એમાં કરશનભાઈ વાડોદરિયા જે હાલના ટૂંકમાં જે જિલ્લા પંચાયતના સભ્યના પતિ છે, કરશનભાઈ વાડોદરિયા, જે ભૂતકાળમાં વિસાવદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ રહી ગયા છે. હર્ષદભાઈ રીબડિયા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે એમના ખૂબ નજીક મનાતા હતા કરશનભાઈ વાડોદરિયા. એટલે કરશનભાઈ વાડોદરિયા છે. એક ભરતભાઈ વિરડિયા કરીને છે, એ મોટી મણપરી ગામના છે, ગૌ પ્રેમી છે, સમાજ પ્રેમી છે, યુવાનોમાં લોકપ્રિય ચહેરો છે ભરતભાઈ. અને અત્યારે સંગઠનની અંદર વાત કરું તો જુનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ છે. એવી જ રીતે નીતિન છે, એ ભેસાણ ગામના છે. નીતિનભાઈ રાણપરિયા પણ ખૂબ નાની ઉંમરથી કોંગ્રેસની સાથે જોડાયેલા છે. કોંગ્રેસના અનેક પદો, સંગઠનના પદો પણ એને કામ કરેલું છે. જિલ્લા પંચાયતના સભ્યો પણ રહી ગયા છે. અને એક ભાવેશભાઈ ત્રાપસિયા છે, એ ભેસાણ તાલુકા પંચાયતના પ્રમુખ હતા એમના પત્ની, અને પોતે ભાવેશભાઈ ત્રાપસિયા જિલ્લા પંચાયતના સદસ્ય રહી ગયા છે. અને સિંચાઈ સમિતિના ચેરમેન પણ ભાવેશભાઈ ત્રાપસિયા રહી ગયેલ છે. આવી રીતે 4 આ ચહેરાઓ છે, ભાવેશભાઈ ત્રાપસિયા, નીતિનભાઈ રાણપરિયા, ભરતભાઈ વિરડિયા અને કરશનભાઈ વાડોદરિયા. એમાંથી હવે કોંગ્રેસ કોની ઉપર કળશ ઢોળે એ હવે આપણે જોઈએ. રણેશભાઈ, પાટીદાર પ્રભુત્વ વાળી બેઠક છે, સૌથી વધુ મતદારો એ પાટીદાર સમાજના છે. પરેશ ધાનાણીને ત્યાં પ્રભારી બનાવી અને નિમણૂક કરવામાં આવી છે. પરેશ ધાનાણી જ્યારથી તેમની નિમણૂક થઈ ત્યારથી તેઓ વિસાવદરમાં પહોંચી ચૂક્યા છે, જૂનાગઢની અંદર પહોંચી ચૂક્યા છે. સતત એ ત્યાં લોકોની વચ્ચે રહી રહ્યા છે. હવે પહેલાં હર્ષદ રીબડિયા જ્યારે કોંગ્રેસમાં હતા 2022 પહેલાં, એ વખતે મજબૂત નેતૃત્વ અને મજબૂત સંગઠન એ વિસાવદર ભેસાણમાં હતું કે જ્યાં સુધી હર્ષદ રીબડિયા હતા ત્યાં સુધી. રીબડિયાએ ભાજપમાં આવી ગયા, ત્યારબાદ 2022ની ચૂંટણી થઈ. ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીએ ત્યાંથી જીતીને આવી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ ત્યાં હાર્યા. હવે કોંગ્રેસની અંદર મૂળ વિસાવદર અને ભેસાણમાં લડવા માટે કાર્યકર્તાઓ ખરા, ફોજ ખરી કે ચૂંટણી પ્રચારની અંદર ઉતરી શકે, મેદાને લડી શકે એમ? હા, હું વાત કરું પ્રદીપભાઈ તમને, તો જ્યારે હર્ષદભાઈ રીબડિયા જ્યારે કોંગ્રેસની અંદર ચાલુ ધારાસભ્ય હતા ત્યારે આ વિસ્તારની અંદર કહેવાય ને એક હતું શાસન કોંગ્રેસનું હતું. એ સહકારી ક્ષેત્ર હોય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય કે ધારાસભ્ય હોય, પદ હોય, અહીંયા કોંગ્રેસનું ખૂબ પ્રભુત્વ હતું. પણ જ્યારથી હર્ષદભાઈ રીબડિયાએ ભાજપની સાથે, કોંગ્રેસની સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા તો એમની સાથે 40% કાર્યકરો એમની સાથે ભાજપની અંદર એમની સાથે અત્યારે જોડાઈ ગયા છે. પણ હજુ કોંગ્રેસની પાસે 60% જેટલા કાર્યકરો અને મતદારો અત્યારે પણ આજની તારીખે પણ કોંગ્રેસને સ્વીકારે છે, કોંગ્રેસની સાથે છે. ગઈ વખતની જે વિધાનસભાની ચૂંટણી હતી 2022માં, ત્યારે કોંગ્રેસને ખૂબ 16,000 જેવા નજીવા મતો મળેલા હતા.
પણ એની પાછળનું એક કારણ એવું હતું કે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર છે એ પોતે ખૂબ તાકાતથી ચૂંટણી નહોતા લડતા. બીજું કે જનરલ ચૂંટણીઓ હતી એટલે કોંગ્રેસ પણ એટલું બધું અહીંયા એનું જે મોવડી મંડળ હોય છે, જે શીર્ષ નેતૃત્વ હોય છે, એને પણ કોઈ ધ્યાન નહોતું આપી શકતું. આ વખતે શું થશે કે આ વખતે આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસની આખી પ્રદેશના નેતાઓ શક્તિસિંહ ગોહિલ થી લઈને ઇન્દ્રનીલ રાજ્યગુરુના સહિતના નેતાઓ અત્યારે અહીંયા ધામા નાખી દીધા છે. પરેશભાઈ ધાનાણી હોય કે પછી પુંજાભાઈ વંશ હોય. શક્તિસિંહ ગોહિલ પોતે અત્યારે મોનિટરિંગ કરી રહ્યા છે અને શક્તિસિંહ ગોહિલે એના ખાસ નજીકના મનાતા એના ખાસ કહેવાય ને અંગત એમનો ડાબો હાથ ગણાય એવા ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુને આ બેઠકની જવાબદારી સોંપી છે. ત્યારથી એક વાત નક્કી થઈ ગઈ છે કે કોંગ્રેસ આ વખતની ચૂંટણી તાકાતથી લડવા ઈચ્છે છે. એટલે કોંગ્રેસની પાસે 60% મતદારો તો હજી છે જ, કાર્યકરોની ફોજ છે, પણ એને પાસે જે એની માથેનું જે કહેવાય ને મોનિટરિંગ, જેને પ્રોત્સાહન આપવા માટેની ટીમ, એ ટીમ ગયા વખતે કાર્યરત નહોતી. આ વખતે ઈ ટીમ અત્યારે કામ કરવા લાગી ગઈ છે. એટલે મને એવું લાગે છે કે આ વખતે કોંગ્રેસ ખૂબ તાકાતથી અને સારી રીતે ચૂંટણી લડશે. રેણુસભાઈ, ગઈ વખતે 2022માં એ કોંગ્રેસે ત્યાં ધ્યાન ન આપ્યું અથવા ત્યાં નેતૃત્વ ના કર્યું, મોનિટરિંગ ના કર્યું, એની પાછળનું કારણ એ કે હર્ષદ રીબડિયાએ કોંગ્રેસ છોડીને જતા રહ્યા એટલે કોંગ્રેસના નેતાઓને એમ કે વિસાવદર બેસાડની અંદર તમામે મોટા જે કાર્યકર્તાઓ હતા કે જેઓ એ ચૂંટણીની અંદર હાજર હોય, પ્રચારમાં, સભામાં, તમામ જગ્યાએ હાજર હોય, વ્યવસ્થામાં હાજર હોય, એ બધા હર્ષદભાઈ લેતા જશે એમ. પણ ખરેખર થયું નહીં. હર્ષદભાઈ ગયા પણ એટલા બધા નેતાઓ ગયા નહીં. હર્ષદભાઈ ભેગા મેં તમને કીધું 40% થી 50% કાર્યકરોની તો એ ફોજ લઈને ભાજપમાં જોડાઈ ગયા હતા, ભાજપમાં વયા ગયા હતા. બરાબર છે. પણ કોંગ્રેસે ગયા વખતે જે ધ્યાન નથી આપી શક્યું એનું કારણ એ હતું કે સામાન્ય જનરલ ચૂંટણીઓ હતી એટલે 182 બેઠક ઉપરની ચૂંટણી હતી. એટલે કોંગ્રેસના જે નેતાઓ હતા એ માત્ર એક આ બેઠક ઉપર ધ્યાન આપી શકે એટલે એની પાસે મેનેજમેન્ટ નથી કોંગ્રેસની પાસે. એટલે કોંગ્રેસના બધા નેતાઓ હોય, ઇન્દ્રનીલભાઈ એનું રાજકોટ સાચવીને બેઠા હોય, પરેશભાઈ એનું અમરેલી સાચવીને બેઠા હતા, પુંજાભાઈ ઉના સાચવીને બેઠા હતા, પોતે લડતા હતા, શક્તિસિંહ ગોહિલ એનો વિસ્તાર સાચવીને બેઠા હોય, આવું બનતું હોય છે. ત્યારે એટલા માટે લોકો કોઈ અહીંયા મોનિટરિંગ નહોતા કરી શક્યા. અને વિસાવદર અને જુનાગઢ ગ્રામ્યના જે મતદારો હતા, કોંગ્રેસના કાર્યકરો હતા, એને એવું હતું કે આપણા ઉમેદવાર તો હારે એમ જ છે, તો આપણે હવે ભાજપને નથી આવવા દેવી, હર્ષદભાઈને આપણે હરાવવા છે, તો આપણે હવે એક ટેકો આપી દઈએ આમ આદમી પાર્ટીને. આમ આદમી પાર્ટી બાજુ જુવાટો હતો કોંગ્રેસ કરતા, કોંગ્રેસના જે ઉમેદવાર હતા કરશનભાઈ વાડોદરિયા, એના કરતા ભૂપતભાઈ ભાયણી આમ આદમી પાર્ટીમાંથી લડતા હતા, તો એનો જુવાળ ખૂબ હતો અને એના તરફી એકદમ કહેવાય ને લોકો ખૂબ અને મતદારો એના તરફી વળેલા હતા. તો કોંગ્રેસને એવું થયું એના કાર્યકરોને કે આપણે તો જીતતા નથી, તો પછી હવે ભાજપને આપણે જીતવા નથી દેવા, હર્ષદભાઈ રીબડિયાને જીતવા નથી દેવા. એટલે કોંગ્રેસના કાર્યકરોએ આમ આદમી પાર્ટીના ભૂપતભાઈને સીધો સપોર્ટ અને ટેકો આપી દીધો હતો. એ પછી મતદારો હોય તોય ભલે, કાર્યકર હોય તોય ભલે અને કોંગ્રેસના મુખ્ય આગેવાનો હોય તોય ભલે, બધાએ આમ આદમી પાર્ટીનું કામ કર્યું. એટલે ભૂપતભાઈ ભાયણીને ખૂબ સારો એવો આમ આદમી પાર્ટીનો ટેકો મળ્યો હતો. એટલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપતભાઈ ભાયણીને 66,000 મત મળ્યા હતા. હવે આ વખતે ગોપાલભાઈને શું થશે? ગોપાલભાઈને કોંગ્રેસનો ટેકો નહીં મળે. મને નજીકના જે સૂત્રો હોય છે એ પાસેથી મને માહિતી મળેલી છે. એક દાવેદાર છે, જે દાવેદાર હતા એને વાત કરી કે આપણે તો આપણી કોંગ્રેસને બચાવવા માટે લડવાનું છે. ત્યારે શક્તિસિંહ ગોયલે કીધું કોંગ્રેસને બચાવવા માટે નહીં, કોંગ્રેસને જીતવા માટે લડવાનું છે, આપણે તાકાતથી લડવું છે, તમે કોઈ પણ પ્રકારની ચિંતા કરતા નહીં, અમે તમારી સાથે છીએ. આ શબ્દો શક્તિસિંહ ગોહિલના છે. એના ઉપરથી મને એવું લાગે છે કે આ વખતે કોંગ્રેસ તાકાતથી લડશે તો કોંગ્રેસના કાર્યકરો છે સ્વાભાવિક છે, કોંગ્રેસનું જ કામ કરવાના છે. પણ હવે કોંગ્રેસ જો મનગમતો ચહેરો કોઈ મૂકે, લોકપ્રિય ચહેરો મૂકે, તો કોંગ્રેસના ઉમેદવાર પણ સારા એવા મત લઈ જાય. જેમ ગયા વખતે 16,000 મતે ઉભા રહી ગયા હતા. આપે એવું કહ્યું કે કોંગ્રેસનો કોઈ સારો ઉમેદવાર અથવા લોકોને ગમતો ઉમેદવાર મેદાને ઉતારે. વિસાવદરમાં છેલ્લા 1.5-2 મહિનાથી ગોપાલ ઇટાલિયા મેદાને છે. જ્યારથી પેલી હાઈકોર્ટની અંદર હર્ષદ રીબડિયાએ કરેલી પિટિશન ખેંચાઈ ત્યારથી સતત પ્રચાર કરી રહ્યા છે, ગામે ગામ પ્રચાર કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાએ સુરતની અંદરથી સીધા વિસાવદરમાં એ પોતાનું ઘર નવું એક બનાવી લીધું કે હવે આપણે વિસાવદરમાં જ રહેવાનું છે. ગામે ગામ ફરી રહ્યા છે. એક તરફનો જુવાળ અત્યારે આમ આદમી પાર્ટી તરફ કરી લીધો ગોપાલ ઇટાલિયાએ.
તો કોંગ્રેસમાંથી એવા આ ચારમાંથી કયો નેતા કોંગ્રેસનો સક્ષમ કે જે ગોપાલ ઇટાલિયાની સામે ટફ ફાઇટ આપી શકે? અત્યારે મજબૂત ચહેરાની હું તમને વાત કરું તો ભાવેશભાઈ ત્રાપસિયા છે, એ જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ગયા છે, અને કરશનભાઈ વાડોદરીયા છે, મજબૂત ચહેરો છે. પણ કરશનભાઈ ગયા વખતે લડ્યા હતા અને માત્ર 16,000 મત જ મેળવી શક્યા હતા. એટલે મને એવું લાગે છે કે કોંગ્રેસ કદાચ આ વખતે એની ઉપર વિશ્વાસ ન મૂકે અને ભાવેશભાઈ ત્રાપસિયાને જો ટિકિટ આપે તો ભાવેશભાઈ ત્રાપસિયા અત્યારે લેવા પટેલ સમાજની ઘણી સંસ્થાઓની અંદર કાર્યરત છે, અને ભેસાણ તાલુકા પંચાયતના એમના પત્ની હતા, એ પ્રમુખ હતા, સહકારી ક્ષેત્રમાં પણ એને કામ કરેલું છે. એટલે કદાચ મને એવું લાગે છે કે ભાવેશભાઈ ત્રાપસિયાને કદાચ કોંગ્રેસ મેદાને ઉતારે. અચ્છા, ભાવેશભાઈ ત્રાપસિયાની આપે વાત કરી. ભારતીય જનતા પાર્ટીએ પ્રભારી તરીકે જયેશ રાદડિયાની નિમણૂક કરી છે, કોંગ્રેસે પ્રભારી તરીકે પરેશ ધાનાણીની નિમણૂક કરી છે. બંને એ સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના દિગ્ગજ નેતા છે, મોટા આગેવાન છે. આમ આદમી પાર્ટી પાસે એવા કોઈ પાટીદાર સમાજના આગેવાન દિગ્ગજ નેતા ખરા? કેમ કે ગોપાલ ઇટાલિયાએ 2 મહિના સુધી પ્રચાર તો કર્યો, તેઓ પોતે પાટીદાર સમાજમાંથી આવે છે, પરંતુ 2 મહિનાનો પ્રચાર અને 15-17 દિવસનો એ પ્રચાર, 15-17 દિવસમાં આ આગેવાનો એ પ્રચાર કરે, એમની રાજકીય પાર્ટીની સાથે સાથે સામાજિક સંસ્થાઓ પણ મેદાને આવી જાય અને આખો એ માહોલ બદલાય, તો એ માહોલ બદલવા માટે કોંગ્રેસ અને ભાજપ એવા કયા ઉમેદવારોની પસંદગી થાય કે વિસાવદરમાં ટફ ફાઇટ થઈ જાય? ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે આમ આદમી પાર્ટીની વાત આપે મને પૂછી તો આમ આદમી પાર્ટી પાસે એવો કોઈ ચહેરો નથી. જે રીતે કોંગ્રેસ પાસે લેવા પટેલ સમાજમાંથી પરેશ ધાનાણી છે, ભાજપ પાસે જયેશભાઈ રાદડિયા છે, આમ આદમી પાર્ટી પાસે એવો કોઈ અત્યારે મોટો ચહેરો હજુ સુધી કે ધ્યાને નથી અને છે પણ નહીં. અત્યારે તો ગોપાલ ઇટાલિયા પોતાની આવડત, પોતાની તાકાત, પોતાનું બળ અને પોતાની બુદ્ધિ, કહેવાય ને એકલો પણ એકલો, એમ પોતે અત્યારે એકલા અત્યારે મેદાનમાં ને ચૂંટણી જંગની અંદર છે. લોકોનું એને સમર્થન મળે છે, ખૂબ સારું સમર્થન મળે છે, મતદારોની ને કાર્યકરોની ફોજ છે, પણ એની પાસે એવો કોઈ ચહેરો નથી કે જે એનો ફાયદો એને થઈ શકે. જે ફાયદો દાખલા તરીકે જયેશભાઈ રાદડિયાને પ્રભારી બનાવ્યા, જયેશભાઈ રાદડિયા અત્યારે લેવા પટેલ સમાજનો એક એવો ચહેરો છે, યુવા ચહેરો, કે ના લેવા પટેલ સમાજ પૈડા બોલ ઝીલે, એ ચહેરો છે. અને ભારતીય જનતા પાર્ટીને આ સીટની અંદર લેવા પટેલ સમાજનું અહીંયા પ્રભુત્વ છે, એટલા માટે જયેશભાઈને જવાબદારી આપી છે, અને જયેશભાઈને જવાબદારી આપી એનો સીધો ફાયદો ભાજપને મળવાનો જ છે, કોંગ્રેસને પરેશભાઈનો ફાયદો મળવાનો છે, પણ ગોપાલભાઈ ઇટાલિયાને તો પોતાની તાકાત ઉપર અહીંયા ચૂંટણી લડવાની છે. વિસાવદરમાં રેનીશભાઈ, આપણે અત્યાર સુધી અનેક વિધાનસભાની ચૂંટણી જોઈ, વિસાવદરમાં પેટા ચૂંટણી પણ તમે જોઈ. પહેલી વખત તો વિસાવદરમાં પેટા ચૂંટણી થાય છે એવું તો છે નહીં, ભૂતકાળમાં પણ પેટા ચૂંટણી થઈ ચૂકી છે. ભૂતકાળમાં અલગ અલગ રાજકીય પક્ષો પણ મેદાને આવ્યા, એ કેશુબાપાની વાત હોય તો પણ ભલે અને અન્ય કોઈ રાજકીય પાર્ટી જીતી હોય તો પણ ભલે. ત્યાં કોઈ એક વ્યક્તિએ પોતાની જાતને એવું સમજતા હોય વિસાવદરમાં કે હું એકલો છું, હું એકલો જ બધાની સામે લડીશ, હું એકલો જ મેદાનમાં ઉતરીશ અને બાજી મારી જઈશ, એની સામે રાજકીય પાર્ટી એ પોતાના દાવપેચ રમવા માટે તો તૈયાર જ હોય ને, કેમ કે એમની પાસે તો આખી સેના છે. કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓ છે, મોટા નેતાઓ છે, ભારતીય જનતા પાર્ટી પાસે તો આખી સરકાર છે, આખી એમની પાસે કાર્યકર્તાઓની એમની પણ મોટી ફોજ છે. થોડા સમય પહેલા જ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જૂનાગઢની અંદર ક્લીન સ્વીપ માર્યું હતું, તો એ તમામ લોકો પ્રચારમાં જોડાય તો નુકસાન તો આમ આદમી પાર્ટીને ગોપાલ ઇટાલિયાને છે જ ને, કેમ કે એકલા હાથે ચૂંટણી લડવા માટે નીકળ્યા છે, પ્રચાર કરી રહ્યા છે. જી, ગયા વખતે 2022ની ચૂંટણી વિધાનસભાની આ વિસ્તારમાં હતી પ્રદીપભાઈ, ત્યારે એમાં આમ આદમી પાર્ટીમાંથી ભૂપતભાઈ ભાયણી ચૂંટણી લડતા હતા. એને ભાજપમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાણા, પોતે એકલા હતા. કોઈ એમની પાસે શીર્ષ નેતૃત્વ નહોતું, એમની પાસે ચૂંટણી લડવા માટેનું ફંડ નહોતું, એની પાસે કોઈ એવી સલાહ દેવા વાળી કોઈ ટીમ નહોતી, માત્ર એકલા પોતે ચૂંટણી લડતા હતા. પણ એની સાથે મતદારો હતા, કાર્યકરો હતા, અને એકલા હાથે પોતે ચૂંટણી લડ્યા હતા. ને ત્યારે મેં તમને હમણાં એક સૂત્ર કીધું ને, એકલો પણ એકલો, ઈ સૂત્ર ત્યારે હાલતું હતું ને ભૂપતભાઈ જીતાતા પોતાના દમ ઉપર, પોતાની તાકાત ઉપર, પોતાની લોકપ્રિયતા ઉપર. એટલે એવું નથી કે ભાઈ આખી ફોજ હોય, ચહેરો હોય તો જ આપણે આ સીટ કે આ ચૂંટણી કોઈ વ્યક્તિ જીતી શકે. હવે મતદારોનો મિજાજ કઈક અલગ છે ને, એમાંય અમારી આ જે વિસાવદર વિધાનસભા છે
એના મતદારોનો મિજાજ તો કહેવાય ને કે સાવ અલગ પ્રકારનો છે. હવે શું કરે એ હવે આપણે જોવાનું છે. બિલકુલ રેનીશભાઈ, આખી આ ચર્ચા કરવા બદલ અને અમારી સાથે જોડાવા બદલ આભાર. અને વિસાવદરનું જ્યાં સુધી મતદાન ન થાય, જ્યાં સુધી વિસાવદરના નવા ધારાસભ્ય ન આવી જાય, ત્યાં સુધી દિવસ દરમિયાન 24 કલાકની કોઈ પણ એક ખબર વિસાવદર ભેસાણ મત વિસ્તારથી આવતી હશે તેને લઈને ચર્ચા કરતા રહીશું. રેનીશભાઈ જોડાયા હતા, જેમણે આખી ઘટના સમજાવી. વિસાવદરની અંદર વિસાવદરના લોકો, વિસાવદરના મતદારો એ શું કંઈ ઈચ્છી રહ્યા છે. સરકાર એ ગુજરાતની અંદર કોઈ પણ પાર્ટીની હોય, પરંતુ વિસાવદરની અંદર દર વખતે કંઈક નવું અને અજુગતું જોવા મળતું હોય છે. 2022ની અંદર આમ આદમી પાર્ટી એ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું જુવાળ હતું. એમાં વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીની સીટ આવી. ભૂપત ભાયાણી ત્યાંથી જીત્યા. જો કે હવે ગોપાલ ઇટાલિયાના જુવાળની સામે ભાજપમાંથી હોટ ફેવરિટ હર્ષદ રીભડિયા છે. સામે પક્ષે કોંગ્રેસની અંદરથી જો વાત કરવામાં આવે તો હોટ ફેવરિટ અત્યારે કરશન વાડોદરિયા અને સાથે જ ત્રાપસ્યા એ બે નામ ચાલી રહ્યા છે. જોવાનું રહેશે કે ગોપાલ ઇટાલિયાની સામે હવે આ ઘટનાની અંદર કોણ મેદાને ઉતરે છે અને વિસાવદરની આ રોચક ચૂંટણીનો જંગ એ કઈ દિશાની અંદર જાય છે ને કેવો ખેલ આ ચૂંટણીમાં ચાલે છે. તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.